જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. શ્રાવણ માસના 15 દિવસ શિવજીના છે. રોજ આપણે શિવસ્મરણ કરીએ છીએ. શિવનું વાહન બળદ ના કહેશો, નંદી મહારાજ કહો. સૂકું ઘાસ ખાઈને શિવનું કલ્યાણકારક કામ કરતા, સદા ખુશ રહેનાર, મૂંગા રહી ક્યારેક ખેડૂતનો પરોણો પણ ખાઈને ધરતી ખેડનાર, પોતાનો પરિવાર વાછડો વાછડી જ્યારે યુવાન થાય કે નંદી પોઠીઓ બનાવી વાછડીને યુવાન બનાવી ગાય કરી શિવાર્પણ કરનાર, ઉપરાંત શિવ સાથે રાતને દિવસ રહી જ્ઞાનની પ્રાપ્તિ કરનાર, જગતના માનવો સમક્ષ શિવના જ્ઞાનને પ્રસ્તુત કરનાર, નંદી પુરાણની રચના કરનાર બળદ નથી, સાક્ષાત દેવ છે. નંદી મહારાજ કહેવાય. મા બાપના સ્વર્ગવાસ બાદ ઘરના સભ્યો વિલ વાંચવાની ઉતાવળ કરતા હોય, વાતો કરતા હોય, હા, અથવા વાંચતા પણ હોય, ત્યારે અમારા નંદી મહારાજ જનારની પાછળ નંદી પુરાણ કહી અને જનારને મોક્ષના કેડી બતાવી રહ્યા હોય. હા, નંદીમાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું? કારણ કે સદાય શિવની સાથે રહી રહીને જ્ઞાન પ્રાપ્ત કરનાર એક નંદી જો જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો હું ને તમે કેમ ના કરી શકીએ? ત્યારબાદ આપણે બીલીપત્રનો મહિમા જાણ્યો, દૂધ જલ અભિષેકનું મહત્ત્વ જાણ્યું. ભૂલે ચૂકે શિવને અભિષેક કરેલું દૂધ વેસ્ટ જાય છે એવું કદી બોલશો નહીં. એમનું છે, એમણે આપ્યું છે, તો વાપરવાનો પહેલો અધિકાર પણ એમનો છે. આપણે પંચામૃતનું રહસ્ય પણ જાણ્યું. બધું જ ક્રમવાર જ કરવાનું છે, ગમે તેમ કરવાનું નથી. મહામૃત્યુંજય મંત્રની મધુરીમાં દાખલા દલીલો સહિત સાંભળ્યું. હવે તમને બધાને કેટલું ગળે ઉતર્યું, તમે કેટલું સમજી શક્યા તે હું ન જાણી શકું. શિવ નીલકંઠ કહેવાયા. શું કહેવા માગે છે શિવ? શિવ કહેવા માગે છે કે ઝેરને મેં પેટમાં નથી ઉતાર્યું કે ઓકી નથી નાખ્યું. સંસારી છો, ડગલે ને પગલે ઝેર તો આવવાનું છે. ઝેર એટલે પોઈઝન પીધું એ નહીં. ઝેર એટલે ન ગમતી વ્યક્તિ સામે આવી આપણે કંઈ ઝેર જેવી લાગે છે. ન ગમતું ખાવા આવ્યું આપણને ઝેર જેવું લાગે. ન ગમતો વેધર, ન ગમતી ઋતુ આવી એ પણ આપણને ગમતી નથી, એ ઝેર જેવી લાગે છે. હા, તેથી ઝેર એટલે માત્ર આપણે બોટલમાં આવે છે એ ઝેર નહીં. આવું ઝેર કંઠમાં રાખવાનું. જો કહેવા દઈ જઈશું કોઈને તો ઝઘડા થશે ને પેટમાં રાખશું તો આપણું મન અને બુદ્ધિ બગડશે. શિવ આપણી પાસે શું માગે છે જાણીએ આપણે. જલાધારી શું છે? શિવલિંગ ઉપર સાંકળથી લટકેલી ટપક ટપક થતી જલાધારી. સુનો, આ સાંકળ છે એ આપણી જીવા દોરી છે. એ છિદ્રવાળી માટલી સ્વયં આપણું જીવન છે. ટપક ટપક થતું જાય છે. જેમ જળ ટપકે છે તેમ આપણા શ્વાસોશ્વાસ પણ ટપક ટપક જાય છે. ક્યારે જલ શ્વાસ ખલાસ થઈ જાય કહેવાય નહીં. શિવલિંગ ઉપર ટપકતી જલધારા અને એ ધારાને નમન કહેવાય, તીર્થ બને. પણ ઘણીવાર જલધારા શિવલિંગ છોડીને બાજુ પર જાય તો એ ગંદકી બની જાય. તેમ આપણા શ્વાસોશ્વાસનો અભિષેક સત્કાર્ય, સદવિચાર, સદભાવના, ભક્તિ, જ્ઞાન લેવામાં વહે અને કલ્યાણ કાર્ય કરે તો એ અભિષેક થાય. અગર એ છોડીને જો ભોગ સંસારની વાહિયાત વાતોમાં જશે તો આપણો જ પરિવાર આપણું અનુકરણ કરીને લપટશે. તેથી શ્વાસોશ્વાસ બચાવવાનું છે. હા, આવું આપણે શિવને પ્રાર્થના કરીએ. જલ રૂપ તું, સ્થલ રૂપ તું, તું હી તો શુભકારી. ત્રિકાળ બિલ્વ ચડાવું ભગવન આંસુ જલધારી. હર હર લો રોગ, હર હર લો ભોગ, હર હર લો આત્મગ્લાની. શિવ પ્રગટ હો, 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 શિવ પ્રગટ હો. मैं
तेरो अभिलाषी, मैं तेरो अभिलाषी, दर्शन को हूँ प्यासी।